નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાની સયાજી હોસ્પિટલમાં આવેલ મેડિકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે આજે લઘુ ઉદ્યોગ ભારતી ક્ષત્રિય સંમેલન યોજવા જઈ રહ્યું છે। આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેવાના છે। તે પૂર્વે જ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયેલ અને વિશ્વામિત્રીમાં સાફ સફાઈ કરી રહેલા આપના 10 કાર્યકર્તાઓની અટકાયત કરી છે। આ સાથે મુખ્યમંત્રીના આગમન પૂર્વે સયાજી હોસ્પિટલની આસપાસ સાફ સફાઈ, રંગરોહન તથા જ્યાં દિવસભર હોસ્પિટલના ગેટ બહાર ખાનગી એમ્બ્યુલન્સનો જમાવટ રહેતી હતી, ત્યાં આજે સન્નાટો જોવા મળી રહ્યો છે। આ સાથે જ જે લોકો ત્યાં વ્યવસાય કરતા હતા તેઓના દબાણો ઉપર આજે દબાણ શાખાએ સપાટો બોલાવ્યો છે। આ દરમિયાન દબાણ શાખાની ટીમના અધિકારીઓ અને એક દારૂડિયા વચ્ચે જોવા જેવી વાત થઈ હતી। હોસ્પિટલના ગેટની બહાર વ્યવસાય કરતા કોઈ વ્યક્તિના કેબિન અને સામાન દબાણ શાખા હટાવવા માટે આવી હતી, ત્યારે તે વ્યક્તિ નશામાં ધૂત હતો અને પોતાનો સામાન ન લઈ જવા માટે દબાણ શાખા સાથે આજીજી કરી રહ્યો હતો। ત્યારે ક્યારેય ન ફરકેલ દબાણ શાખાના અધિકારીઓ આજે મુખ્યમંત્રીના આગમન પૂર્વે ત્યાં પહોંચ્યા હતા, ત્યારે બંને વચ્ચે જોવા જેવી વાત થઈ હતી અને દારૂડિયાએ પોતાના માથા પર પથ્થર લીધો અને જમીન પર પણ તે માથા ફોડી નજરે પડી રહ્યો હતો। તો બીજી તરફ સામાન ભરતાની સાથે જ આ દારૂડિયાએ બાજુમાં રહેલ ઝાડના કેબલ સાથે ગળે ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે દબાણ શાખાના એક કર્મચારીએ કટર વડે વાયર કાપી લીધું હતું।